કોઈ તો હોય જેને સમજાય મારા ના કહેવાયેલા શબ્દોની પીડા, સતત દૂજતા રહેતા જખમ, હાસ્ય પાછળની વેદના, ઘેરા રંગો પાછળની ઘૂંટણ. મને ચીસ પાડીને કહેવું છે, પણ ઘણા બધાની ભીડના ઘોંઘાટમાં મારો અવાજ પહોંચતો નથી. મને અજાયબી એ લાગે છે કે પુરુષોનો અવાજ કેમ આટલી સ્પષ્ટતાથી સંભળાય છે, કે પછી તેઓના એક વાક્ય સંવાદો ઘણા રસપ્રદ હોય છે, કે પછી એમના મોનોલોગ્સમાં ક્રાંતિ આજે જ થવી જોઈએની ભાવના. હું શાંત છું કારણ કે મારા પ્રશ્નો તમને પસંદ નથી આવતા. દ્રૌપદી, સીતા, અહલ્યાના પ્રશ્નો પણ ક્યાં કોઈને પસંદ આવ્યા હતા? હા, પણ મારે કેવું છે, મારી પાસે ઘણા પ્રશ્નો છે, મારી પાસે ઘણા ઉકેલો પણ છે. પણ તમે જ્યાંથી હું ઊભી રહીને દ્રશ્ય જોઉં છું ત્યાંથી જ જુઓ તો હું કંઈક બોલું. મારું બોલેલું, મારું સમજેલું તમને સમજ તો આવશે ને?